જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. હું છું ભારતી. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે આજે અમારો પહેલો દિવસ છે. અમે એકબીજાને બધાને મળવાના છે. ગ્રુપ મેમ્બર્સ બધા આવી ગયા છે. તો અમે નીચે જઈએ છીએ અને ત્યાંથી અમે દિલ્હી ફરવા માટે જઈએ છીએ. તો ચાલો આજે જોડાયેલા રહેજો. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચાલો ગણેશજીના આશીર્વાદ લઈ અમે અમારી યાત્રાથી શરૂ કરીએ છીએ. બધાનો આજે પહેલો દિવસ છે. આજે ગેટ ટુગેધર છે બધાનું. ફર્સ્ટ ટાઈમ બધા અમે એકબીજાને મળીએ છીએ અહીંયા. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આપણે ગણપતિ દાદાની પ્રાર્થના કરીએ અને એક હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમંતિકે સંગી કંચન બરન વિરાજ સુબેસા કાનન કુંડલ કુંજિત કેસા. આ દિલ્હીનું ટ્રાફિક અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે 3:50 ત્યાં 3:45 થવા આવ્યા બપોરના. અને જો અમારી સાથે સાથે અહીંયા એમ્બ્યુલન્સ બિચારી ટ્રાફિકમાં ફસાણી છે. લંડન હોય તો અત્યારે એમ્બ્યુલન્સ 2 મિનિટમાં પાર પડી ગઈ હોય. ગમે એવું ટ્રાફિક હોય જગ્યા આપી દેવી પડે. આપણે આશા કરીએ કે આવનારા વર્ષોમાં અહીંયા એવું થઈ જાય અને જે દર્દી હોય એ બિચારું વહેલું પહોંચી જાય હોસ્પિટલે, એમ્બ્યુલન્સને રસ્તો મળી જાય. તો અત્યારે અમે બધા આવ્યા છે દિલ્હીના રાજઘાટ, ત્યાં ગાંધીજીની સમાધિ છે. આ છે અત્યારનું વાતાવરણ. આ અમારી દિલ્હીમાં આજે અમે પહેલી વખત બધા સાથે નીકળ્યા છે દિલ્હી જોવા. અહીંયાથી પછી ઇન્ડિયા ઘાટ જશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અહીંયાથી પછી અમે ઇન્ડિયા ગેટ જશું. અમારા બધા ગ્રુપ મેમ્બર્સ છે. અમે 17 જણા છે. 7 લોકો આવી નથી શક્યા. એન્ડ ટાઈમે કેન્સલ થયું છે એનું. અમે બધા અત્યારે આવ્યા છે અહીંયા. હરે રામ, હે રામ. હરે રામ, હરે રામ. વાહ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ. અખંડ જ્યોતિ છે ત્યાં. ગાંધીજીની સમાધિ, અખંડ જ્યોત, હે રામ લખેલું.
બધા પ્રદક્ષિણા કરે છે અને સરસ ભજન આવે છે અહીંયા. વૈષ્ણવ ભજન તો તેને કહીએ જે પીર પર આવી જાણે રે. અત્યારનું વેધર 32 ડિગ્રી છે. દિલ્હી કા તાપમાન 32 ડિગ્રી. અને અમને 40 મિનિટ આપી હતી. અમે 10 મિનિટમાં દર્શન કરીને હમણાં પાછા કોચે પહોંચી જઈશું. આમ બધું બહુ ફરવાનું છે પણ અમારે હજી ઇન્ડિયા ગેટે જવાનું છે એટલે અમે ફટાફટ દર્શન કરીને નીકળી ગયા. કેટલું સરસ ચકલાન કાગડાને બધું બોલે છે. અહીંયા ચેકિંગ કરીને પછી અંદર પ્રવેશ કરવાનો. આ મેઇન ગેટ છે અને ગેટની બહાર મસ્તના જમરૂખ વેચાય છે મસાલાવાળા. ખાવાનું તો બહુ મન થયું પણ થોડોક કંટ્રોલ રાખવાનો છે હમણાં ખાવામાં. બહારનું વાતાવરણ બહેનોનું કેવું એમ છે કે આ ભાઈને હોટલે લઈ ગયો નીકળી સહિત. ભાઈ જ ખુશ થઈ ગયા, એટલી બંગડી લીધી બધાએ. મારા સ્વાગતમાં અહીંયા ઢોલ વગતે છે. ઇન્ડિયા ગેટ પહોંચી ગયા છે. થોડીક વધારે પડતી ભીડ છે અહીંયા. મમરાનો તો ખજાનો છે અહીંયા જો. એક તો આ ફોટાવાળા એટલું લોહી પીધું. તો આ છે આપણો ભારતની શાન ઇન્ડિયા ગેટ. ત્યાં અમે આજે વિઝિટ કરી. બહુ બધા ફોટોગ્રાફર ફોટાવાળા એટલું હેરાન કરી દે. ફોટો લઈ દે, ફોટો લઈ દે. બહુ પબ્લિક છે અત્યારે. भैया बना दे फोटो ले लिए. એટલી તાણ કરી કરીને એ ગોલગપ્પે એ આ ખાઈ લ્યો ને તે ખાઈ લ્યો ને. અહીંયા રસ્તો બંધ કર્યો તો ક્યારનો. કોઈ ખબર નહીં કોણ. ઘણી બધી ગાડીઓ દેખાય. આખો રસ્તો બંધ કર્યો સામેનો. એટલું ટ્રાફિક છે અત્યારે. હજી અમને 30 મિનિટ કરતા હોટલ પહોંચવાનું. ઇસ્કોન મંદિરે આવ્યા. અહીંયા जोर से हरे कृष्ण महामंत्र बोलिए. हरे कृष्णा हरे